નમસ્કાર મિત્રો, રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગયા બાદ ગતિમાં ઘટાડો થતાં ઓગસ્ટના પ્રથમ 10 દિવસમાં સિઝનનો માત્ર 2% જ વરસાદ વરસ્યો છે અને આ સિઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 40 તો પૂર્વ મધ્યમાં 21 અને ઉત્તર ગુજરાતમાં 19 ઇંચ વરસાદ વરસ્યો છે। આ મહિનામાં સૌથી વધુ ગઈકાલે વલસાડમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કયા જિલ્લાની અંદર વરસાદનું અનુમાન છે તો આજ મોડી રાત સુધીમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસી શકે છે। આ સિવાય પણ અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગના આંકલન મુજબ 12 ઓગસ્ટથી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને 16 થી 23 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે પવન ફૂંકાઈ શકે છે। શનિવારે અમદાવાદ શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો છે અને વધારો છે તે નોંધાયો હતો, ત્યારે હજુ પણ આજે રાત સુધીમાં તેમજ આવનારી તારીખ 12 ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી ભારે વરસાદના રાઉન્ડ ધીમે ધીમે વધતા જશે તેની માહિતી મેળવીએ તો ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે। આજે અને આવતીકાલે એટલે કે 11મી ઓગસ્ટ અને 12મી ઓગસ્ટના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ પછી 13મી ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા હોય, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવતા હોવાથી આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 1લી ઓગસ્ટથી વરસાદમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। 15મી અને 16મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો અને સાર્વત્રિક રાઉન્ડ શરૂ થશે। આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવવાની છે, પરંતુ અરબ સાગર પર ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન 12મી અથવા તો 13મી ઓગસ્ટથી ડેવલપ થઈને ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે અને આ સિસ્ટમ અરબ સાગર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ આવરી લે તેવી શક્યતા છે। 15મી ઓગસ્ટથી 21મી ઓગસ્ટ સુધીના વરસાદના રાઉન્ડમાં જો સિસ્ટમના ટ્રફમાં કોઈ પણ ફેરફાર ન થાય તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનો લાભ મળી શકે છે અને ખાસ કરીને ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો કે જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં આ સિસ્ટમના ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે। આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ સારો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે, જોકે તેની તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઓછી રહેશે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 16 ઓગસ્ટ, 15-16 ઓગસ્ટથી વરસાદનો જે ભારે રાઉન્ડ શરૂ થશે તેમાં કયા જિલ્લાની અંદર અને કઈ રીતે સિસ્ટમ આગળ વધશે અને કેવો ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેની અપડેટ હવે જોવાની રહી, તો તેની અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી પડેપડની મળતી રહેશે। તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી, આ વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો। હાલ આ વિડીયોની અંદર આટલું જ।